તો કેમ છો મિત્રો? જય શ્રી કૃષ્ણ। આઈ નો કે બહુ લાંબા સમય પછી હું વ્લોગ બનાવું છું, પરંતુ એવો કંઈ સમય જ નહોતો કે ક્યાંય હું જઈ શકું અને વ્લોગ બનાવી શકું। પણ હાલ તો અત્યારે વેકેશન છે અને ખાસ હું અત્યારે ઉપલેટાની અંદર છું અને અહીંથી અમે લોકો દ્વારકા માટે નીકળવાના છીએ। અત્યારે વાગ્યા છે સવારના લગભગ 6 જેવું થયું છે। તો સૌપ્રથમ તો આપણે નાહી ધોઈને તૈયાર થઈ જઈએ અને ત્યારબાદ દ્વારકા માટે નીકળીએ। તો સ્ટે ટ્યુન। 1 hour later। તો મિત્રો આપણે બસ સ્ટેન્ડે આવી ગયા છીએ અને હવે જામખંભાળિયાની બસ જે છે એના માટે રાહ જોવાની છે અને પછી જામખંભાળિયા પહોંચી અને ત્યાંથી આપણે દ્વારકા માટે નીકળશું। ફાઇનલી મિત્રો અમે ખંભાળિયા પહોંચી ગયા છીએ અને હવે અમે લોકો જમવા માટે જઈશું। તો જમીને પછી થોડો આરામ કરી અને પછી દ્વારકા માટે નીકળશું। તો સ્ટે ટ્યુન। તો અત્યારે મિત્રો આપણે આવી ગયા છીએ શ્રી રાધે રેસ્ટોરન્ટની અંદર અને અંદર સરસ મજાનું જમી લઈ અને ત્યારબાદ પછી અમે દ્વારકા કે વોટેવર જે પણ જગ્યાએ જવાનું છે એના માટે નીકળશું। પાછળ બેઠા છે તમે મળીએ ત્યાં ફરવા માટે જવાનું છે ત્યાં મને ખબર નથી આને બધું પ્લાન કરેલું તો મિત્રો અમે શિવરાજપુર બીચ આવ્યા છીએ અત્યારે કારણ કે મંદિર તો અત્યારે બંધ હોય અને અમે લોકોએ ટિકિટ લઈ લીધી છે પર પર્સન 30 રૂપિયા ટિકિટ છે। તો જઈએ આપણે અંદર અને જોઈએ। તો અત્યારે આપણે શિવરાજપુર કે જેને સ્વચ્છતાની બાબતમાં બ્લુ ફ્લેગ મળેલો છે એ શિવરાજપુર બીચ ઉપર છીએ। થોડીક વાર અહીંયા આટા ફેરા મારશું અને પછી જો ઈચ્છા થાય તો અંદર નાહવા પણ જઈશું। સ્ટે ટ્યુન। શિવરાજપુર બીચ આવ્યા હોય ને નાવાનું મન ન થાય એવું બને, તરત જ કપડાં ચેન્જ કરી નાખ્યા છે અને હવે ફટાફટ નાહવા માટે આપણે વહી જાય છીએ। सूरज की बाहों में अब है ये जिंदगी, किरने हैं सांसों में, बातों में रोशनी। सूरज की बाहों में अब है ये जिंदगी, किरने हैं सांसों में, बातों में रोशनी। जो ही बदली दिल की ताल है, आहा यूं ही आया एक ख्याल है, आहा पाते हमें जिंदगी एक बार, क्यों न करे खुल के हम इसका प्यार, जाने किसका है हमें इंतजार, कि जिंदगी यही है और यही जो थी कल तक बस का। મિત્રો બીચની અંદર નાહી લીધા પછી કપડાં ચેન્જ કરી લીધા છે અને ઓરિજિનલ લુકમાં પાછા આવી ગયા છીએ અને હવે અમે લોકો અહીંથી શિવરાજપુરથી દ્વારકા મંદિરે જઈશું કારણ કે આવતા હતા ત્યારે દ્વારકા મંદિર જે છે એ બંધ હતું તો કીધું બીચ ઉપર આટો મારતા આવી। તો અત્યારે હવે જશે ત્યારે ખુલી ગયું છે। આઈ હોપ કે દર્શન થઈ જાય અને પછી આગળ બીજે કઈ કઈ જગ્યાએ જાય છે જોવા માટે સ્ટે ટ્યુન। મિત્રો દ્વારકા અત્યારે તો પોસિબલ નહીં બને એટલે અમે લોકો અહીંથી નજીક જ જે થાય છે ભીમરાણા
કે જ્યાં મોગલમાનું પ્રાગટ્ય સ્થાન છે એ મંદિરે આવી ચૂક્યા છીએ. તો મોગલ માતાજીના દર્શન કરી અને ત્યારબાદ આગળનો શું પ્લાન છે એ તમને જણાવીશ. તમે જે ગેટ જોઈ રહ્યા છો એ ગેટેથી અમે અંદર આવ્યા છીએ અને અહીંયા જે છે એ મોગલ માતાજીનું મંદિર છે. મંદિરની અંદર એક ખાસિયત છે, તમે જોઈ શકો છો કે એના શિખર ઉપર ધજા નથી, બાજુમાં આ રીતે એક ધજા છે. એનું કારણ તો મને ખ્યાલ નથી, પણ આ રીતનું અહીંયા મંદિર છે. તો અંદર દર્શન કરીએ. મોગલ તારો આશરો માઓ મોગલ તારો આશરો માઓ મુઠ્ઠી ભર બાજરો ને ભર પણિયારો દેજે, આંગણીએ પારણા ઝુલાવજે માં, આંગણીએ પારણા ઝુલાવજે. તો આપણે મોગલમાના દર્શન કરી લીધા છે. મેં તમને પાછળ બતાવી એ ગૌશાળા હતી હમણાં, અને મંદિરનું પરિસર જે છે તમે જોઈ શકો છો ખૂબ મોટું છે. અને પાછળની જગ્યાએ અહીંથી આ જે જગ્યાએ તમે જાઓ ને આ ભોજન પ્રસાદની વ્યવસ્થા પણ છે. અને અહીંયા મારી પાછળ મેં તમને બતાવી માતાજીની ધજા જે છે એક અલગ સ્થાન ઉપર જ સ્તંભ ઉપર ઊભી કરવામાં આવેલી છે. તમને થતું હશે કે ક્યારનો આ એમ કહે છે કે દ્વારકા જવું છે, દ્વારકા જવું છે. હવે મને એવું થાય છે કે હું ક્યારનો એમ કહું દ્વારકા જાઉં, પણ સંજોગો જેવા ઊભા થાય છે કે દ્વારકા જવાતું નથી. અને એમાંય આપણે કહેવાય ને કે એનો હુકમ થાય ને તો જ દ્વારકા આપણે જઈ શકીએ. અહીં સુધી આવી તો ગયા છીએ, પણ છતાં દ્વારકા નજીક છે, મંદિર જોઈ લીધું, છતાં પણ મંદિરની અંદર હજી નથી જવાતું. બીજા ઘણા બધા સ્થાન જે છે એ ફરી લીધા, મોગલમાના દર્શન કર્યા, શિવરાજપુર બીચે ગયા, બીજા હજી સ્થાન ઉપર જશું. પણ કાનુડાના દર્શન કરવા જે છે એક ખરેખર એમ કહેવાય ને કે એનો હુકમ હોય ને તો જ આપણે જઈ શકીએ. તો એ જાસુ ખરા, પણ આપણે પણ આજે તો એ પોસિબલ નહીં બને. આજે બેટ દ્વારકાની અંદર એક રિલેટિવ્સ જે છે એની ઘરે રોકાવાનું છે, અને પછી સવારે અમે દ્વારકાધીશના દર્શન કરવા માટે નીકળીશું. સામે મંદિર છે ને, મંદિરેથી તમે અહીંયા આવો તો તમને એક કિલ્લા જેવું બાંધકામ દેખાય છે. હકીકતમાં અહીંયા હિંગળાજ માતાજીનું મંદિર છે અને સરસ મજાનું બાંધકામ કરેલું છે. ચાલો દર્શન કરીએ અંદર. એક હાથે ત્રિશૂળ તારા, એક હાથે મમતા, બેફિકર છોરુડા રમતા હે માં. મિત્રો તમે અહીં જોઈ શકો છો કે આ માતાજીનું મંદિર છે, અને મંદિર પરિસરની એક્ઝેક્ટ સામે અહીંયા જે પ્રતિમા દેખાય છે એ મોગલ માતાજીના પિતાશ્રી એટલે કે દેવસ્વરૂપાની પ્રતિમા જે છે એ પણ આની સામે એક મોટી પ્રતિમા જે છે એ રાખેલી છે. મીઠી મીઠી મોરલી વાળો દેવ દ્વારિકા વાળો, મીઠી મીઠી મોરલી વાળો કાનો આખા વ્રજને વાલો રે, કાનો ગોકુડિયા વાળો, મીઠી મીઠી મોરલી વાળો યશોદાનંદનો લાલો રે, દેવ દ્વારિકા વાળો રે, મીઠી મીઠી મોરલી વાળો રે, દેવ દ્વારિકા વાળો રે. મેં તમને વાત કરી એમ કે કાનાનો હુકમ હોય ને તો જ ત્યાં જવાય. અમે બેટ દ્વારકાની અંદર આવી ગયા છે અને દ્વારકાધીશના મંદિરની તરફ અમે ત્યાં જઈએ છીએ. બેટ દ્વારકાની અંદર જે મંદિર આવેલું છે ત્યાં, પણ હજી દ્વારકાધીશનું મંદિર તો બાકી છે. તો એ જોવા માટે સ્ટે ટ્યુન. મીઠી મીઠી મોરલી વાળો રે, દેવ દ્વારિકા વાળો રે. બેટ દ્વારકામાં રણછોડરાયના દર્શન કર્યા પછી અમે લોકો આવી ગયા છીએ હનુમાન દાંડી. તો જઈએ એની અંદર અને દર્શન કરીએ હનુમાન દાદાના. जय हनुमंत संत हितकारी, सुन ली जय प्रभु अर्ज हमारी, जन के काज विलंब न की जय, आतुर दौरी महासुख दी जय। जैसे कूद सिंधु के पारा, सुरसा बदन पैठ विस्तारा, आगे जाय लंकिनी रोका, मारे उलाद गई सुरलोका। जाय विभीषण को सुख दीना, सीता निरख परम पद लीना, बाग उजार सिंधु महाबोरा, अति आतुर जमका तर तोरा। अक्षय कुमार कुमार संहारा, धूम लपेट लंक को जारा,
ला समान लंक जरि गई, जय 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 धुन सुरपुर में भई अपिलम।